હા ચલો હું તો કેટલી મસ્ત અત્યારે મંદિરમાં શાંતિ થાય આવ્યા હતા કે ગરમી નથી થતી કા ઘરે કેવી થતી હતી અમે લગન થયા તોય તે મને વિદાય થઈને મેં તોય અહીંયા પેલા દર્શન કરાવ્યા હતા કામ દર્શન કરીને પછી અહીંથી વિદાય કરી હતી પછી ગયા તા ઠીક પગલા છે ને 5 મૂકી દે પેલા ફરકો બેઈ જાય પેલા ખબર રમ મને પાડી દીધો પણ તું હરકો બેઠ ને પેલા થાય અહીંયા નાના હતા કે નહીં તો છે ને ધોયેલા કે ધોયા લાવે ને એ કપડા તે ન ધોયેલા હોય ને બધા લઈને અહીંયા ધોવા આવે બહુ મજા આવતી મમ્મી એમ કહેતા કે છે ને બધા ક્યાં ગયા કે કપડા લઈને કે કેમ ઘડીક તડકો આવે ઘડીક છાંયો આવે ઘડીક ટાઈમ જ હોય ને અત્યારે ક્યાં તડકો છે પણ બધા જમીને ખાઈશું બધા નથી કાશે હા જા જેમી નીચકો ફાડી ગયો તો ઘડીક નીચકો ખાવા ગયો છે ખા અરે વાહ આલો બાડો મન બહુ હેરાન કરે છે બે દીથી લ્યો બદલો એને આજે હખણો રે એમ નથી કેમ જો 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 ગુડ મોર્નિંગ ગાઈસ ને આજ તો જો અમાર જેમીનભાઈ હજી પૂછા છે જાગ્યા નથી જેમીનભાઈ તો કામ બામ પતી ગયું છે ને જે અમાર જેમીનભાઈ જગાડવાનો ટાઈમ થઈ ગયો છે આજ તો બહુ ઊંઘ આવે છે નહીં તો ચાલી જાય વેલા તમે બહુ પડી રહી છે તો અત્યારે જો તકમરિયા પલાળ્યા છે બેન છે ને મિક્સ કરે છે હાકરનો ગાંગડો એક મોટો જબર નાખી દીધો છે બધાને તકમરિયા પીવાનું મને મને બહુ ભાવે તમને ભાવે તકમરિયા વચમાં જોબમાં ન જાતી ત્યાં છે ને બોટલ ભરીને લઈ જાવ લીંબુ શરબતની મારી એક બિહારની ફ્રેન્ડ હતી તેને તો કોઈ દી ન પીતો આ જોયું ને તો કે મને તો બહુ ભાવે બીજા દિવસે કે મને કે આખો બાટલો ભરીને લેતા આવજે મારા હાટું પછી બીજા દિવસે હાટું લઈ ગઈ એ કેવું ચોટી ગયું બતાવો આમ જો હા કરું છી કરો આજ તો જેમીનભાઈ જાગતા તો કામ બધું બતાવી દીધું બા દાદા ને ક્યાર ના ગયા હતા ગરમી લાગી ગઈ પંખો ખાઈ લ્યો હવા નહીં પી કે પંખો કે પંખો ખાઈ લ્યો બધા આવ્યા છે જી 5-10 તો જો જેમીનભાઈ જાગ્યા છે 10 વાગે હવે નાસ્તો કરવા બેઠા છે ઊંઘ આવે છે જી બ્રશ કર્યો કેવી રીતના કર્યો ઘસીને કર્યું ને કેમ કર્યું હા બહેણીમાં છે શું ખાવાનું છે તારે બોલ બોલ તો ખરી બધા તારા અવાજ સાંભળવાની મજા આવે છે છા ને ફાફડી જેમીન ઓલા આલુ પરાઠા ઇંગ્લિશમાં શું કહેવાય આલુ કે પરાઠે બોલ તો હાય તને બીજું ઇંગ્લિશ શું આવડે છે માર માથું બીજું શું આવડે છે માથા સિવાય બલ્લે બલ્લે મમ્મી શાકભાજી લઈ આવ્યા હે લાલ લાલ તરબૂચ છે તમારે હારી યાર મેચિંગ થઈ ગયું તો જો લાલ લાલ ટમેટા જેવું જો તરબૂચ ટમેટા જેવું તરબૂચ પણ આજે એમ કરી ઠંડુ થવા દો તો મસ્ત લાગશે હા આ ફોન આવ્યો તમારો હાદો આવ્યો છે ઉપાડો પેલા આવ્યો પણ તમારે જો મોનિકા બેનનો કોલ આવી ગયો છે બોલો કેવું છે તરબૂચ ગળું ગળું મત જેવું છે આમ જો નહીં મારે કે જૈન લોકોને આવ્યા હતા ને તો વધારે દૂધ પ્રસાદી આપતા ગયા કા હા આપણે ઉપયોગમાં બેનને છે ને ચટણી બનાવવાના સાથે હું તમને બતાવીશ હું ચટણી નથી બનાવતી આજે હું શીખી લઈશ છે ને ચટણી બનાવશે ગ્રીન કલરની હું રાડું નાખે છો તો તારી મમ્મી ખાલી એમ કહે છે કે બહાર આવ બેહવા એમ હા જોઈ બહાર બેઠા છે ખાટલો નાખે બહાર નથી જતા એમ કહે છે એમાં પાસે બેહવા આવ અને આ તું કેમ કાંઈ મસ્તી નથી કરતો અહીંયા બેસી ગયો છો ફોન લઈને અત્યારમાં તમ હશે ગુલ્ફી મમ્મી દઈ ગયા હા 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 એ વખતે તો કંઈક નવી ગુલ્ફી જેમીન આમ જો જેમીન બહાર આવ જલ્દી એક વસ્તુ છે ગુલ્ફી ખાઈ હોય તો હાલ જેમીન જલ્દી જેમીન નીચે કેટલો તડકો કોરે કોરે હાલવું પડે સાચું ગુલ્ફી લાવ્યા છે એટલે તને કહે છે આમ જો તો માનતોય નથી નથી એ નથી દેવી એ માનતો નથી ને એટલે નથી દેવી એને માનતો નથી ને એટલે કોણ લાવે પાછી જેમીન ચીયસ ચીયસ હું કે આનો ફોન જોજો કરે છે હા ધમાલ મસ્તી કરે મારે હું નહીં જાઉં તો અહીંયા જો ગરમા ગરમ મસ્ત ઢોસા થઈ રહ્યા છે
અને આમાં જેમીનભાઈ બેસી ગયા છે ઢોસો ખાવા માટે. જેમીન બોલા બધાને કે હાલો ઢોસો ખાવા. આવી જાઓ બધા. પંખો કરો લે. ગાઈસ આવી જાઓ બધા ગરમા ગરમ ઢોસો ખાવા. બધા જો જમી લીધું ને અમે બે બેઠા છે છેલ્લે. જો ઢોસા ને બોસા બધું બધાએ જમી લીધું. અમે બે રહ્યા છેલ્લા. તાકડો દા રમીએ છીએ અને જેમીન કઈ ખંતાઈ જાય છે. અહીંયા આવ્યો છે? એનું કઈ નક્કી ન કહેવાય. નથી કીધું એને ના પાડી જો તમે પડી જાય મામી જેમીન. જો બેન ની આવ્યા ને 2 દિવસ થઈ ગયા છે ને કે હમણાં નહોતા ગયા કામ આપણે કામ શરૂ છે ખબર જ છે. અને ત્યાં જો બેન ને તૈયાર થાય છે મોઢું બતાવો તો તૈયાર થાય છે. આપણે તૈયાર થઈ ગયા છીએ તો અત્યારે અમે જાય છે બાપુને મઢીએ દર્શન કરવા માટે. અને જેમીન પણ જો જેમીને તૈયાર થઈ ગયો છે. મમ્મી તૈયાર થઈ ગયા તો અત્યારે જવાનું છે તો થોડું કામે છે ને દર્શન કરવાના ને બેન ની આવે તો આટો મારવા જાય બધું હવે તમને ત્યાં જઈને જ કહું. તો અત્યારે જઈએ છીએ. જેમીન તૈયાર. અને આ તો એમાં છે ને કા બાંધવાનું ને કા પછી ફોન જોવાનો બે માંથી એક કામ કરવાનું. પ્રસાદી લઈ લીધી છે આ જો અત્યારે પ્રસાદી લઈ લીધી છે જેમીનભાઈ. તો અમે બધા જઈએ છીએ. ચલો ચલો વિપુલભાઈ અલા જેમીનભાઈ કેટલા ટાઈમ પછી તું જાસ? હમણાંથી ગયો નહીં હોય ને કા? ક્યારે ગયો તો તું? કેટલો ટાઈમ થઈ ગયો? ઘણો ટાઈમ થઈ ગયો છે. 2-3 મહિના જ હમણાંથી આવ્યો નથી. 2-3 મહિના ક્યાંથી થયા હોય વાતો કરેલે. જો મમ્મીને પ્રસાદ ધરવાની છે એટલે મમ્મી દુકાને આવીને લઈ લીધી પ્રસાદી ને તમે ઘરે આવો તો દેખાડી ને રોજ ખાઈશ કેરી તો કેવાનું તો અમે કેરી ના ખાવી છે. હા પ્રસાદી એમ નહીં પ્રસાદી લીધી આજ તો જેમીન ને જલસા ને ખાધા ખાધ ને ચોકલેટું મોઢું જો કેવું કરે છે હવે બસ લેવા આગળ બતાશે નહીં. કેવો મસ્ત બાર પવન છે આવ્યા છે મોઢું એવું કરવાના આવે આગળ. બહાર નીકળે કેવું સારું લાગે છે નહીં? મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. હા જેમી અને આ જો બધા ક્રિકેટ રમે છે અમે અંદર બધા ક્રિકેટ રમે છે. આવું જ જમીન રમવા આમ ચલો સમજાવ જા કેવી મજા આવતી હશે. એના બાદ જો ખેતર પાદરનો વ્યૂ કેવો સરસ છે. તો જે અમે થોડાક ટાઈમ પહેલા જ હું મમ્મી આવ્યા હતા. અત્યારે જો અમે બેન ની આવ્યા છે તો બધા આવી ગયા. જેમીન ચેતનભાઈ વાઘેલા બેસી જા મમ્મીને ખોળામાં. જેમીન 1.5 મહિના હતો ને ત્યારનો ફોટો છે. આ બાજુનો છે. જેમીનને માનતા એવું તો લઈ ફોટો મૂકેલો છે. કા જેમીન કેવો લાગતો હતો? નાનો હતો ને તાર ગોલ મોટોલ ભોદું. પાછળ જો ઓલા કુતરાભાઈ આવ્યા દર્શન કરવા. તો જો મમ્મી એને દીવો કરી નાખ્યો છે ને હવે આ મમ્મી પ્રસાદી મૂકે છે. જો આમાં પગલા છે ને 5 મૂકી દે. બરબેલા ફરકો બેઈ છે પેલા ખબર છે. મને પાડી દીધો પણ તું હરખો બેઠ ને. અચ્છા હા પગ છે મચા 5 મૂકી દે. ઓલા પગ બતાવી ને પગલા. હા મનસારામ બાપુને 5 મૂકી દે. સીધી લાઈનમાં મૂકી દે ઓલી પેલી છે. તો પગે લાગી લેવું. અમે તો પહેલેથી નહીં આવી મનસારામ બાપુ નાના હતા ને ત્યારથી દર્શન કરવા અને અહીંયા પગે લાગવા આવવાનું જ તે. આવો એટલે આવવાનું તેમ. હા ગમે ત્યારે હું અહીંયા આવું કે નહીં અહીંયા પગે લાગવા આવું જ તે. છેલ્લે તે જવાના ટાઈમે પણ આવી જાવ અહીંયા પગે લાગવા. હા એ તો એમ જ ને આપણે બાપુ એટલે પહેલેથી આવતા એટલે દર્શન કરવા તો આવો જ ને તમે. જેમીનભાઈ જેમીન અહીંયા આવે જ તે. ક્યાં જેમીન શું કહેતા હતા? અમે લગ્ન થયા ને તોય તે મને વિદાય થઈને મેં તોય તો અહીંયા પેલા દર્શન કરવા આવ્યા હતા. કામ દર્શન કરીને પછી અહીંથી વિદાય કરી છે. પછી ગયા હતા છે કે એવું છે એમને. તો ત્યાં જો પ્રસાદી ધરી અને મમ્મી શું કહેતા હતા કે પ્રસાદી ધરી છે જેમીન પાસ થઈ ગયો ને એટલે 51 રૂપિયા થા માન્યો તો એ બાપુને ધરીને પગે લગાડવા આવી જાય. તો આજે 51 રૂપિયા મમ્મીએ થા જે માન્યો તો જેમીન ને પાસ થઈ જાય એના માટે તો જો ત્યાં પ્રસાદી ને એવું ધર્યું છે અને બે નહીં ત્યાં આવે એટલે પ્રસાદી ને કંઈક નું કંઈક લેતા આવે ધરવા. 5માં આવ્યો. વાહ સરસ જેમીન ખૂબ ઉન્નતિ કર. ચલ જેમીન કાં ચલું હું તો કેટલી મસ્ત અત્યારે મંદિરમાં શાંતિ થાય. આવ્યા હતા કે ગરમી નથી થતી કા ઘરે કેવી થતી હતી. મજા આવી ને જેમીન અહીંયા
તો અત્યારે અમારા બેન કેમેરા બેન બન્યા છે. એને પહેલા થોડાક ટાઈમ પહેલા જ આવ્યા કા મમ્મી હમણાં એની પર ન ચડાય. તો આવી ગયા છે રામપીર બાપાના દર્શન કરવા માટે. તે ચાડિયો કેવો દોર્યો છો કોઈ કે ચાડિયો નહીં શું કહેવાય તેથી કંઈક બીજું બોલ્યા હતા તમે દે દો ન્યા હતો બેસતા વર્ષના દિવસે હતો ઈ? તો ક્યાં હા જય રામપીર બાપા કેટલું સરસ ડેકોરેશન કરેલું છે. હાથીની પૂજા ને કઈ ઓલા દાદા રે કરતા હશે ને બાપુ છે ને અહીંયા કરી લીધા જમીન દર્શન કરીને અમે બેસી ગયા છીએ બધા 5-10 મિનિટ કા જમીન અને જમીને જો હાથમાં કોથળી પકડી લીધી છે ને એટલે મોઢામાં નાખી જવાની ચોકલેટની. હા ચોકલેટની અને બા ઓલી બાજુ બેઠા છે બા વી આવો આ બાજુ થોડીક વાર બેઠું છે પણ અહીંયા બાકડે બધું બગડ્યું છે બાકડો ગોતીએ છે અહીંયા જરીક નથી હારું ઓલી બાજુ કદાચ સફેદ છે ને હારો લાગે છે સફેદ ડોલો છે ને ઓલી બાજુ હારો છે જમીન જોતા આવો અમે પેલા છે ને અહીંયા આવતા હતા આપણે બહુ કપડા ધોવાતા કામ અહીંયા પહેરી રાખો ને કે તમારો અવાજ નહીં આવે અત્યારે પવન બહુ છે કે નહીં એટલે આમાં બદામનું ક્યાં છે બદામનું બેન કઈક પેલાની યાદો તાજા કરતા હતા શું કહેતા હતા બેન એમ કે છે કે અમે છે ને પેલા હતા અહીંયા નાના હતા કે નહીં તો છે ને ધોયેલા કે ધોયાલા હોય ને એ કપડા તે ન ધોયેલા હોય ને બધા લઈને અહીંયા વૈયા ધોવા આવે બહુ મજા આવતી મમ્મી એમ કહેતા કે છે ને બધા ક્યાં ગયા કે કપડા લઈને કે કેમ આટલો બધો ઢગલો લઈને કે ધોયેલા લીધા ન ધોયેલા બધા લઈને વહી જાવ મારી બેન પણ યારે છે ને જાવ ને એટલે વાતું કરતા 10 વાગે જાવી તો 12 વાગે આવી પછી મમ્મી ઘરે ગોતતા મમ્મી પછી બોલાવા આવે એમ કે આ વાતું કરવા ગઈ કપડા ધોવા કા મજા આવતી અને પછી બાગમાં બોરે ખાતા એ બધું કરતા અત્યારે આમાં બદામ ને એવું શેક નથી મમ્મી બદામ નથી લાગતી જેમીના ત્રીજી ચોકલેટ તોડી છે જો બે ખાધી આ બીજી પરખ છે ને એક ઓલી ખાધી તેવો અને બેન જાય એમ કે ગોતે છે મળી જાય તો ગોતું શું ચોકલેટ હા ચોકલેટ ગોતું છું બરાબર છે બદામ ગોતું ચોકલેટ કરીને છે ને આમાં ચોકલેટ ગોતે છે બદામ ગોતું છું પણ એક મળતી નથી શું કહેતો હતો તું આ ઘડીક તડકો આવે ઘડીક છાંયો આવે ઘડીક ટાઈમ જ હોય ને અત્યારે ક્યાં તડકો છે પણ બદામ જેમીને ખાઈશું બદામ નથી કાશે જેમીન બદામ ગોતેસ પણ છે નહીં બદામ કાં છે પણ બદામ ઝાડ ઈ નથી ખબર મને કાં છે આ બદામનું ઝાડ છે પણ એમાં બદામ નથી ઉપર ઝાડ માં તને બતાઈ છે કે બતાતી હોય તો તું ગોત કાશી હજી ઓગી નથી કાચી નથી પાકી નથી તું અને એમને અહીંયા રાવાય ન દે છોકરા કેવો મસ્ત ટાઢો પવન આવે જ ને વાવાઝોડું હોય તો બીક લાગે વાવા હા એટલે અવાજ આવે ખાલી નથી હોતા ઘરમાં આપણે લીમડો વાવી જ દેવો છે ઘર સારું થઈ જાય મોટો છે એમ છાંયો આપે આ બાજુ પવન નહીં આવે પવન નહીં આવે તે કેટલો મસ્ત પવન આવે છે ઘરે લીમડો વાવી દીધા એક બાજુ અહીં પર ખૂણામાં આપણે કરી નાખ્યો ને તો આ મસ્ત આખો જો તોય પવન તો આવે જ તેમ હા ઝાડમાં તો પવન આવે જ તે આ ભાઈ જો કસારી ધરી છે મારે ઘરે પોગે થાય જા. અને હાલે ને આ તો વાતને પાડે મોટી તો જે તો મોટી ભાઈ હજી તો રાખી દો તો એમ છે મોટી તો કાણ કરે તો એટલે બે જેમીને ખાધી બીજી 5 ન્યા ધરી આમાં જા જેમી નીચકો ફાળી ગયો તો ઘડી નીચકો ખાવા ગયો છે ખા અરે વાહ બસ હવે મૂકી દેવે ને હાથે ગોળ ગોળ ફરશે એ સમજો બે ફાઇટિંગ આવે ને મામાને 2 દી રજા ને એટલે હવે જો ગયો કામથી જેમી એને પાડો મને બહુ હેરાન કરે છે 2 દીથી લ્યો બદલો એને આજે હખણો રે એમ નથી કેમ જો 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 આમ જો બોલ કેટલું છે એનામાં લે તો જો જમવાનું બની ગયું છે દેશી ભોજન છે રોટલા શાક ભાખરી આવી જાવ બધા ચા બનાવીશ અને ત્યાં જો આજ બહાર બેઠા છે કારણ કે બહુ ગરમી છે ખતરનાક